મહાદેવ મિત્રો કમ્પ્યુટર સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો અત્યારે ઉઠી ગયો છું અને હજુ ઉઠો છો 9 વાગ્યા છે, ઉઠીને ડાયરેક્ટ બ્લોગ ચાલુ કરી દીધો છે। તો આ છે મારો રૂમ આવ્યો, અત્યારે પથારીની બધી આપણે પાડીને બ્લોગ કરી દીધું કરી આવી ગયો છું બહાર અને હું જાતો તો અત્યારે ચાની ભૂકી લેવા આવ્યું એક્ટિવો ને આપણે જઈશું ચાની ભૂકી લેવા। તો ચાની ભૂકી લઈને આવીને મારે તમને એક વાત કહેવાની છે, શું વાત સિક્રેટ છે, બહાર આવીને શું કામ મેં બ્લોગ કર્યો તો સરપ્રાઈઝ છે, ઘરે જઈને બતાવું। સોરી ગાઈઝ, આની આગળની ક્લિપમાં મેં તમને કીધું કે મારી કંઈક સરપ્રાઈઝ છે, એ તો છે જ, પણ હું છે જેમાં કાળો દેખાઉં છું, ફોકસ નથી થયું બરાબર, એટલે એ ખાલી સાંભળવાનું છે, સાંભળી લેજો। તો સરપ્રાઈઝ શું છે હું તમને કહી દઉં, પહેલાં તો જોઈ લો જી, આ છે આખો આપણો રૂમ, જોઈ લો તમે, આખો આ રૂમ છે આપણો। અત્યારે આપણે બેઠા છીએ એસી ચાલુ કરીને, પહેલાં જોઈ લો જીયા નથી આવતી ને, જીયા નીચે સૂતી છે અત્યારે રે સામે। અત્યારે હું તમને શું બતાવવાનો હતો, આપણે કરવાનું છે જીયારે 1-2 દિવસમાં એક પ્રેન્ક। શું પ્રેન્ક છે એ હું તમને બતાવું। આપણું જે પ્રેન્ક છે જીયા ઉપર એ શું છે હું તમને બતાવું, તો હિસ્સો પ્રેન્કનો શું છે આખો પ્લાન મારો પહેલાં હું તમને પહેલાં બતાવી દઉં વસ્તુ, ભાઈ પ્લાન સમજાવું। આ છે સ્ટાર ક્રેપ, પાટો છે પગનો આશરો, ગરમ પાટો, પણ આપણે આ નથી જોવાનું, આની અંદર જે છે એ હું તમને અત્યારે નહીં બતાવું, સરપ્રાઈઝ છે। આની અંદર જે છે ને એ આપણું પ્રેન્ક થવાનું છે। પહેલાં તો હું આખું સેટઅપ કરી લઉં, ફોન રાખવાનું, પછી બ્લોગ કન્ટિન્યુ કરું। તો કંઈ સેટઅપ મેં કરી નાખ્યું છે, સેટઅપ હું તમને પછી બતાવીશ કઈ રીતનું કર્યું છે, આપણે કંઈક ઇન્ડિયન જુગાડ કર્યો છે। તો વાત થતી હતી આપણે આની અંદર જે છે એ આપણું પ્રેન્કનો હિસ્સો છે, તમને બતાવી દઉં શું છે। રાસ ખુલી ગયું છે આપણું, અહીંયાથી તમને ખબર પડી ગઈ હોય કે શું છે, તો આ છે ગરોળી છે આપણી પાસે, ફેક લિઝાર્ડ, જે મેં ઓનલાઈન મગાવી હતી, કેમ મગાવી કેટલાને એવી બધું તમને પછી કહું, પહેલાં તમે સરખી રીતના જોઈ લ્યો। આ છે આપણી પાસે ફેક લિઝાર્ડ, બતાવી દઉં તમને આખી, આ રે આવી કંઈક છે, આ ખબર નહીં હવે, અને મારો જુગાડ તમને કહી દઉં હું, તો આ તો આખો મારો જુગાડ ઓશિકા ઉપર। તો આને આપણે પૂરી દીધી આ ડબ્બામાં, સાચી તો નથી, ફેક જ છે, ખાલી આની આંખનો મને પ્રોબ્લેમ ગાઈઝ રાખે છે, કારણ કે આની આંખ જુઓ તમે લાલ છે, આની આંખ લાલ છે, એટલે ગરુડીની આંખ તો કાળી હોય, આની આંખ લાલ છે, તો એ આપણે જોવું પડશે કે પ્રેન્ક કરી કેમ। તો એ મેં પહેલાં વિચાર્યું, તો અત્યારે નથી વિચારતો, પહેલાં મેં આખું વિચારી લીધું હતું બધું કે પ્રેન્ક કેમ કરું। પહેલાં તો જીયા છે ને ગરોળી જોશે ને, એટલે એ આંખ જોવાનો ટાઈમ જ નહીં મળે, ગરોળી જોઈએ એટલે પૂરું બી જશે, એ કાળી કરવાની આંખ કંઈ જરૂર નથી ને, જો કદાચ આંખ કાળી કરવાની થાય આપણે સ્કેચ પેનથી સેજ ટેપકું કરી નાખશું લાલ ઉપર, તો એ બધી પ્લાનિંગ મેં કરી નાખ્યો છે। તો અત્યારે આના થોડાક સિનેમેટિક શોટ આપણે ફેક લિઝાર્ડના લઈ તો કે આના તો સિનેમેટિક શોટ શું હોય તો એ લઈ થોડા। થઈ જાય કે ભાઈ તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં। અને હા, કાલનો બ્લોગ જરૂરથી જોજો, કાલે હું કરવાનો છું જીયા ઉપર ફેક લિઝાર્ડ પ્રેન્ક, તો કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં। જય શ્રી રામ, મહાદેવ।